હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચા મમરાના લાડુ અને મમરાની ચીક્કી. ઉત્તરાયણ નજીક આવે એટલે ઘરમાં બીજી ચીક્કી બને કે ના બને, પણ મમરાના લાડુ તો બધા બનાવે જ. ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવતા આ મમરાના લાડુ અને ચીક્કી એકદમ સરળ રીતે બની જાય છે. બાળકોની ફેવરિટ એવી મમરાની ચીક્કી અને મમરાના લાડુ બજાર કરતા સસ્તા અને પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો ફક્ત બે જ સામગ્રીથી મમરાની ચીક્કી અને મમરાના લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા મમરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ગોળ અને 3 વાટકી મમરા લીધા છે. અહીં તમે ઘરમાં રહેલ કોઈ પણ 1 વાટકી સેટ કરી લેવાની, જેથી કરીને માપ લેવું સરળ પડે. અહીંયા ગોળ કરતા 3 ગણા મમરા લેવાના છે. ગોળને મેં ઝીણો સમારી લીધો છે. બહુ ડાર્ક કલરનો ગોળ ના લેવો, મેં અહીંયા કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે. હવે કઢાઈમાં બધા મમરાને શેકી લઈએ. મમરાના લાડુ ક્રિસ્પી બનાવવા માટે મમરા શેકવા ખૂબ જ જરૂરી છે. તો મમરાને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 5 મિનિટ શેકી લઈશું, જેથી કરીને મમરામાંથી બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય અને ક્રિસ્પી બની જાય. તમે જોઈ શકો છો મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને એક બાઉલમાં લઈ લઈએ. અહીં આપણે મમરાના લાડુ સાથે મમરાની ચીક્કી પણ બનાવવાના છીએ. તો નાની ગોળ શેપમાં ચીક્કી બનાવવા માટે ગોળ પ્લેટ પસંદ કરી છે. તો બધી જ પ્લેટમાં ઘી લગાવી દેવાનું, જેથી કરીને ચીક્કી ચીપકે નહીં. સાથે થોડું ડ્રાયફ્રૂટ પણ લઈશું, એટલે ચીક્કીનો દેખાવ સરસ આવે. આ બિલકુલ ઓપ્શનલ છે. હવે લાડુ બનાવવા માટે કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘીથી લાડુમાં શાઇનિંગ પણ આવે છે અને સોફ્ટ પણ બનશે. ઘી ગરમ થાય એટલે 1 વાટકી ગોળ ઉમેરીને ગરમ કરીશું. અહીંયા આપણે પાયો લેવામાં ધ્યાન રાખવાનું છે. પાયો પરફેક્ટ બને તો જ લાડુ સરસ બને. ગોળ ગરમ થતો જશે તેમ તે પીગળવા લાગશે. ગોળને ઝીણો જ સમારીને લેવો, એટલે ઝડપથી પીગળી જાય. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું, એટલે ધીરે ધીરે પાયો પાકે, એટલે કાચો ના રહે. હવે ગોળ જેમ જેમ ગરમ થશે તેમ તેમ સાઈડમાંથી બબલ્સ આવવા લાગશે. ગોળ ગરમ થઈને ફૂલવા લાગશે, સાથે કલર પણ ચેન્જ થઈ જશે. તો હવે ગોળને ચેક કરી લઈએ. તો તેના માટે 1 વાટકીમાં પાણી લેવાનું. હવે ગરમ ગોળના ટીપાને પાણીમાં ઉમેરીને ઠંડા થવા દઈશું. અહીં ગોળ પાણીમાં રેલાઈ જાય તો સમજવું કે પાયો કાચો છે, અથવા તો ખાતી વખતે ગોળ દાંતમાં ચોટે તો પણ પાયો કાચો છે એમ સમજવું. હવે પાણીમાં ઉમેરેલો ગોળ ચેક કરીશું. તો ગોળ અહીંયા પરફેક્ટ પાક્યો નથી. ખેંચીએ તો ખેંચાય છે, તો હજી પાયો કાચો છે, તો હજુ ગોળને પકાવવાની જરૂર છે. ફરી 1 મિનિટ ગોળને પકાવીશું અને સતત હલાવતા રહીશું. ગેસની ફ્લેમ હવે લો જ રાખીશું. હવે ગોળનો પરફેક્ટ કલર આવી ગયો છે. જો વધારે ડાર્ક થશે તો કડવો થઈ જશે. તો ફરી પાયો ચેક કરી લઈએ. ગોળને પાણીમાં ઉમેરીને ઠંડો થવા દઈશું. તમે જોઈ શકો છો ગોળ પાણીમાં રેલાયો નથી.
અને આપણે તેને તોડીએ તો તરત જ તે ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે. હવે ખાશો ને તો તે જરા પણ દાંતમાં ચોટશે પણ નહીં. જુઓ તમે, ગોળ જરા ખેંચાતો પણ નથી અને તૂટી જાય છે. તો હવે મમરાના લાડુ અને ચીકી બનાવવા માટે પાયો પરફેક્ટ છે. હવે જરા પણ વાર લગાડ્યા પહેલા 1 ચપટી ખાવાના સોડા ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની છે. સોડા ઉમેરવાથી લાડુનો કલર એકદમ સરસ આવે છે અને સાથે સાથે એકદમ ક્રિસ્પી પણ બને છે. સોડા ઉમેરવાથી ગોળનો કલર ચેન્જ થઈ જશે અને અંદર બબલ્સ થઈ એર ભરાતા ફૂલીને ડબલ થઈ જશે. તો આવા લાડુ એકદમ ક્રિસ્પી બને છે. તો જરૂર એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો. હવે મમરા ઉમેરીને મિક્સ કરી દઈએ. આપણે 1 વાટકી ગોળની સામે 3 વાટકી મમરા લીધા છે. આ માપ પરફેક્ટ છે, પણ જો તમે વધારે ગળ્યું નથી ખાતા તો 2 થી 3 ચમચી જેટલો ગોળ ઓછો લઈ શકાય. બધા જ મમરા પર ગોળ સરસ કોટ થઈ જાય એ રીતના મિક્સ કરીશું. મિક્સ કરવામાં થોડી સ્પીડ રાખવાની, નહીતર પાયો જામવા લાગશે. મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લેવાના. તો લાડુ વાળવા માટે પાણીવાળો હાથ કરીએ એટલે મિશ્રણ ગરમ ના લાગે. હવે થોડું ચમચાથી મિશ્રણ હાથમાં લઈને રાઉન્ડ શેપમાં લાડુ વાળી લઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા લાડુ વાળી લેવાના. ચોઈસ મિત્રો તમારી પાસે છે. આ જ રીતના બધા જ લાડુને તૈયાર કરી લઈએ. સાથે આપણે ચીકીને પણ તૈયાર કરી લઈએ. તો પ્લેટમાં ઘી લગાવીને તૈયાર રાખી છે, તેમાં થોડું થોડું મિશ્રણ ઉમેરી દઈએ અને તેમાં પણ હાથ પાણીવાળા કરીને પ્રેસ કરીશું, જેથી કરીને મિશ્રણ ગરમ ના લાગે. આપણે ગોળ શેપમાં ચીકી બનાવવી છે એટલે અલગ અલગ પ્લેટ લીધી છે, પણ જો તમારે થાળી કે ટ્રેમાં તમે મિશ્રણ પાથરો તો મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ કટ લગાવી લેવા, એટલે ચીકી તરત જ છૂટી પડી જાય અને ચીપકે નહીં. ફક્ત થોડી જ સેકન્ડમાં ચીકી જામી જશે. તો હવે ચીકી તૈયાર થઈ ગઈ છે. હવે બાકી રહેલા મિશ્રણમાંથી ફટાફટ લાડુ વાળી લઈશું. તમને એવું લાગે કે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, લાડુ વળતા નથી, તો થોડું ગેસ પર ગરમ કરશો એટલે ફરી લાડુ વાળી શકાય. તો તમે જુઓ, આપણી ચીકી પણ તૈયાર છે. બધી જ પ્લેટમાંથી અલગ કરી લઈએ. આપણે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે એટલે ચીકીનો દેખાવ પણ સરસ આવે છે. તો તમે પણ જરૂર બનાવજો. હવે શિયાળો બરાબર જામ્યો છે, તો ઘરમાં લાડુ અને ચીકી બનાવી બધાને ખવડાવો અને ખાઓ. વિડીયોમાં બતાવ્યા મુજબ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને એટલે તમારા લાડુ અને ચીકી પણ પરફેક્ટ બનશે. તો તમે ઉત્તરાયણ પર આ રીતના બનાવવાની જરૂર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.